તો હેલો ગાઈસ, કેમ છો બધા? આજે વ્લોગનો પહેલો દિવસ છે. આજથી વ્લોગ ચાલુ કરું છું મારી ચેનલ પર, દે ગામેથી વ્લોગ્સ નામની. નામ બહુ સિમ્પલ અને સાદું છે, પણ ઘણું સારું કન્ટેન્ટ બનાવીશ. આજથી અમારી સોસાયટીની અંદર MC2 ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ કરીને એક વસ્તુ, મતલબ જેવું ગોકુલધામમાં સ્પોર્ટ્સ લીગ થાય છે ને, એવી અમારી સોસાયટીમાં 5 વર્ષથી અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ. તો આ વખતે એનું 5th વર્ષ છે. તો એની અંદર MC2 ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સની અંદર આજે એનું ઇનોગ્રેશન સેરેમની છે, અને જે ક્રિકેટની અમારી ટીમ્સ હોય છે એનું ઓક્શન છે. તો સાંજે એ બતાવીશ. અને અત્યારે હવે ઉઠ્યો છું, તો પહેલાં નહીં લઉં, બ્રશ કરી લઉં અને નાસ્તો કરી લઉં. હમણાં બહારનો પહેલાં નજારો બતાવી દઉં તમને. આ અમારી સોસાયટીની બહારનો નજારો છે. અને નહીંને પછી જરાક ભણવાનું બી છે. હવે MBBS લીધું છે તો ભણવું તો પડશે, એટલે ભણીશ. અને તમને ગાઈસ બોન્સ જોવા છે રિયલ, તો આ આપણી જોડે બોન્સ બી છે. તો આ રિયલ બોન્સ છે બધા. હમણાં આનાથી બી બધું કામ કરવાનું છે, આનાથી બી ભણવાનું. આની અંદર આઈડેન્ટિફિકેશન આવે અમારે કે આ બોન ક્યાંનો છે અને આના જોડે મસલ અટેચમેન્ટ શું છે, એ બધું આવે. એ બધું બી છે. અને હું ડેલી વ્લોગ્સ અપલોડ કરીશ, તો મારી મેડિકલ કોલેજની જર્ની કેવી છે એ બી બતાવીશ. તો મને કન્ટેન્ટ કઈ રીતનો તમારે જોઈએ છે એ બી તમે કમેન્ટ કરજો. અને હવે હું નહીંને અને નાસ્તો કરીને પછી મળું. ચલો બાય ગાઈસ. હવે નહીં લીધું છે, હજુ એક દિવસ સહન કરવા માટે રેડી બી થઈ ગયો છું. અને હવે પ્લાન છે કે થોડોક પેટ પૂજા કરીએ અને આગળ વિચારીએ કે આખો દિવસ કઈ રીતના કાઢવાનો છે. હજુ સાંજે જે પ્રોગ્રામ છે એની માટે બી તૈયારીઓ કરવાની બાકી છે, તે બી કરી લઈએ. અને વાળ કોરા કરીએ અને પછી થોડુંક ઘર બી સાફ કરવાનું, તો એ સેમને ને બધાને લગાડી દઈએ બધું કરવા, અને પછી બેસીએ. ચલો. જરા તાપ બાપ કર્યો છે અને વાળ સૂકવ્યા છે. હેર ડ્રાયરથી નહીં સૂકવતો હું વાળ, કેમ કે પછી હેર થીન થઈ જાય છે. હવે સેમને ચાલુ કરી દઈએ, તો એ એની રીતના ઘર સાફ કરી દે. ઠીક છે. અને પછી હવે જમવાનું કંઈક કરીએ, જમવાનું કાઢીએ અને પછી ખાઈએ. ઘર રસોડું તો ગંદુ કરી નાખ્યું છે સવારમાં નાસ્તો બનાવીને. હું અત્યારે ઉઠ્યો છે, એટલે હવે કંઈક બનાવીશ અને પછી જોઈએ. ચલો કંઈક બનાવીએ અને ખાઈએ. અને ફેમિલી મેન જોવાનો વિચાર છે આજે, તો ફેમિલી મેન ચાલુ કરીશ પાછી અને વિચારીએ કે શું કરવું છે. ચલો ઠીક છે. તો ગાઈસ, ફેમિલી મેન જોતા જોતા હું તો સૂઈ ગયો. અને પછી હમણાં 6:30 વાગ્યા છે. 6:30 ઉઠ્યો. હવે આખો દિવસ આજે તો ઊંઘમાં અને એમાં જ નીકાળી દીધો છે. પણ હવે 6:30 વાગ્યા છે, તો હવે ફટાફટ જમવાનું શું છે વિચારીને હવે હું જઉં જમવા. કેમ કે ઘરે તો મમ્મીને થોડુંક લેટ થવાનું છે આવવામાં, તો ઘરે નહીં જમાય. તો હવે જોઈએ શું જમવાનું છે, એ જમવા જવું. અને જમીને પછી ફટાફટ નીચે ઓક્શન છે, તો ઓક્શનમાં નીચે 8 વાગે નીચે પહોંચી જાઉં. અને નીચે બધું તૈયારી બી હજુ કરવાની બાકી છે થોડીક, તો એ કરી લઉં અને મળું. તો પહેલાં જમવાનું ક્યાં જમવા જવું એ વિચારું, અને પછી ત્યાં જઈને મળું તમને. ગાઈસ, જમવા આવી ગયા હતા. અહીંયા નજીકમાં જ એક રાનુસ કિચન કરીને છે. આ રહ્યું, સારું હોય છે અહીંયાનું ફૂડ, મને ભાવે છે, એટલે અહીંયા આવી ગયો છું. હવે અહીંયા જમીશ. જમીને પછી ફટાફટ ઓક્શન છે તો નીકળીશું. તૈયાર બી સારો એવો થઈ ગયો છું. જુઓ, આઉટફિટ ચેક આવું છે. પેટ થોડુંક બહાર આવી ગયું છે. હવે જીમ ચાલુ કરવું છે, તો પછી અંદર જતું રહેશે પાછું. કંઈ નહીં, ચલો જમીને પછી મળીએ. ઓકે. તો ગાઈઝ, હવે બસ નીકળી ગયા ત્યાંથી અને હવે ઘરે પહોંચવા આવ્યા. અહીંયા નવા શિલ્પ બને છે, બહુ સરસ છે. આજે તો ટ્રાફિક ઓછો છે એમ તો, નકર તો આટલા ટાઈમે તો અહીંયા બહુ ટ્રાફિક હોય છે. અને હવે ઘરે પહોંચીએ. ઘરે પહોંચીને પછી ઓપ્શન ફટાફટ છે તો એમાં બેસીશું અને જોઈશું કે આપણે કેટલા પર જઈએ છીએ. પોતે જવાનો જ છું. બસ હવે નીકળી ગયા અને પહોંચવા આવ્યા. પહોંચી જઈશું જલ્દી હવે. અને પછી ઓપ્શન છે તો ઓપ્શનમાં બેસશું અને બેસીને જોઈએ કે હું પોતે બી કેટલા પર સેલ થઉં છું. અને બીજા સારા પ્લેયર્સ છે. હું તો એટલું સારું રમતો નથી, પણ બીજા સારા પ્લેયર્સ છે, એ લોકો કેટલા પર જાય છે.
કોકની તો બીડ પ્રાઇસ મતલબ બેઝ પ્રાઇસ 2 કરોડ છે, મતલબ રિયલના 2 કરોડ નહીં આપે એમને, ઓબ્વિયસ વાત છે તો, પણ શું કહેવાય એ તો આપશે, મતલબ શું કહેવાય અમારા ત્યાં બેંક બેલેન્સ રાખેલું બધાનું, મતલબ બેલેન્સ ટાઈપ રાખેલું છે જો. હા તો એટલે એ લોકોને રિયલ હું પેલું ગેર બદલવા ગયો એટલે પછી એની અંદર વાત કપાઈ ગઈ, તો એમને રિયલ 2 કરોડ નહીં આપવામાં આવે, એ ઓબ્વિયસ વાત છે. એ લોકોને જે અમારી સોસાયટી હરેક જે લોકો ઓપ્શન આપી રહ્યા છે ને, મતલબ જે લોકો પ્લેયર્સને બાય કરશે ને એ લોકોને બધાને 10 કરોડ કે સમથિંગ એવી કંઈક અમાઉન્ટ આપી છે, અને એ બધા લોકો એ અમાઉન્ટની અંદર જ બાય કરી શકે એવું છે. તો એ અમાઉન્ટમાં આ લોકો બધા બાય કરશે, અને ભાઈ એની અંદર કોકની બેઝ પ્રાઇસ 2 કરોડ છે. તો જોઈએ હવે કે કેટલું થાય છે, શું થાય છે. આવી ગયા હવે તો સોસાયટી અંદર ફટાફટ પહોંચી જઈએ અને પાર્ક કરીને ફટાફટ હવે બધું ચાલુ કરી દઈએ કરવાનું. ઓકે તો ગાઈઝ હવે અહીંયા પહોંચી ગયા અને ઓપ્શન ચાલુ થઈ જશે હવે. નીરેન અંકલ અહીંયા થોડુંક સ્પીચ આપે છે. આખું ઓપ્શન આના બિલબોર્ડ છે, अक्टूबर नवंबर में આ બધી ટીમ્સ છે એમના બિલબોર્ડ્સ છે, બધા બિલબોર્ડ્સ છે. हमारा बहुत बड़ा कम्युनिटी, इट इज ऑलमोस्ट लाइक अ विलेज और अ टाउन, जहाँ पे 442 फ्लैट्स हैं, 60 शॉप्स हैं અને સામે બાસ્કેટબોલ और બધા બેસશે. more than 2000 people are staying here. પાછળ જે અંકલ્સ બેઠા છે ને થોડા और काफी बच्चे हैं, बच्चे एक्टिव हैं और स्पोर्ट्स कम्युनिटी अपना बिल्ट होना चाहिए. एंड एज वी सी दैट कॉमनवेल्थ गेम्स, ओलंपिक्स आ रहा है, सो हमारे बच्चे ये सब स्पोर्ट्स के लिए रेडी होने चाहिए. बीइंग अ स्पोर्ट्समैन आई ऑलवेज फील के स्पोर्ट्स कम्युनिटी बिल्ट अप વિડિયો છે હવે સ્ટાર્ટ થઈ ગયો છે. म्यूजिक भी जोड़े વિડિયો ચાલુ થશે. અમારું લાસ્ટ યર્સમાં અમે કઈ રીતના કામ કર્યું એના ઉપર પહેલા હું પતલો હતો ગાઈસ, બહુ વધારે. હા અમારી સોસાયટીના સૌથી વધારે સારા અંકલ છે અનિશ અંકલ. અનિશ અંકલ वीडियो में क्या कहोगे? I'm the owner man. Yeah. આ બધા સ્પોર્ટ્સ વિશે આપણે કીધેલું કે કયા કયા સ્પોર્ટ્સ એમાં છે, અને ફોટોઝ મૂક્યા છે જે લાસ્ટ ઇવેન્ટ થયા હતા એની. બધા લોકો જોઈ રહ્યા છે બહુ સારી રીતના, અને લાઇટ્સ ઓફ કરાવી દીધી કેમ કે સારી રીતના દેખાય, વિડીયો બી નતો આવતો. આજથી મારું બ્લોગિંગ ચાલુ કરવાનો મોટિવ બી આ જ હતો કે સ્પોર્ટ્સની સાથે સાથે થોડું પ્રમોશન બી થઈ જાય મારું, અને થોડો કન્ટેન્ટ બી સારો મળી જાય. આના સિવાય બી સારો કન્ટેન્ટ આવશે આગળ, આનાથી સ્ટાર્ટ કરીએ તો વધારે સારું રહે. થેન્ક યુ માલા કાઉન્ટી ટુ ગેમ, સારું રહે. સિનિયર સિટીઝન્સને બી આપણે બહુ વધારે એન્કરેજ કરીએ છીએ સ્પોર્ટ્સમાં, અને બધા છે. ओके चलो ऑप्शन चालू था એટલે મળી હમણાં વિડિયો ચાલુ. અનિશ અંકલ आपकी टीम कैसी होगी आज? We will be the champion. अंकल કેવી ટીમ હશે આજે? जोरदार, बिटमैन ब्लास्टर आर गोइंग टू रॉक. ये मुरली अंकल आपकी टीम कैसी होगी? जबरदस्त. अंकल आपकी टीम कैसी होगी? अच्छी. आपकी टीम कैसी होगी बताओ? एकदम बेस्ट जीत जाएगी. ये હવે ચાલુ થઈ ગયું છે આપણે. ઇવેન્ટ સક્સેસફુલ પાછળ સ્પોર્ટ્સ કમિટી કોઓર્ડિનેટર બધાનો હાથ છે, પણ વેરી ઇમ્પોર્ટન્ટલી ચાલુ હવે ટ્રોફીઝ નું રિવીલિંગ કરવાનું છે, અને ટ્રોફીઝ કઈ છે બધી ખબર પડશે. ઓકે ઓન માય માર્ક્સ 3 2 સ્પોન્સર્સ બધા કરવાના છે. શું ટ્રોફીઝ છે ગાઈસ? હા ये मेरी है. સ્ટ્રાઇકર્સ ચાલુ થઈ ગયું છે ઓક્શન. આ લોકો 3.5 બિલ્ડિંગ કરે છે, 3.75 અને યશ ભાગવત નામ ખૂબ સારો પ્લેયર છે, ઓલરાઉન્ડર છે. હી બોલ્સ એન્ડ બેટ્સ બોથ. 4 ચલો 4.5 4 કરોડ ગયું છે હમણાં. 4.25 સોરી 4.5 ટોટલ 100 કરોડ આપ્યા છે હર ટીમને, એમાં એમને 4.75 પ્લેયર્સ. બોસ આ બહુ ઓછી 5. હવે બીડ 50 લેક્સ પર થશે.
5 થી આગળ કોણ વધે છે. ઇઝ રિયલી ગુડ પ્લેયર, આઈ એમ ટેલિંગ યુ. અને આમાં એક હિટર તો જોઈએ બોસ. આ એક કરણભાઈ છે અમારી સોસાયટીમાં, પહેલા એ કહી દઉં તમને જ નહીં ખબર. 8 CR ફોન બુક. કરણભાઈ છે એમની હવે બીડ આવો જીગરો જોઈએ યાર. 8.5 વોલેટમાં પૈસા પડ્યા છે ને હાથ પાછળ કરીને બેસો ચાલતું હશે. યસ, થઈ હતી. 8.5 8.5 જતી રહી. બ્રિટમેન. હજુ આગળ 9 CR સ્ટ્રાઇકર્સ. બહુ વધારે પડતું 10 ઉપર જશે મને એવું લાગે. 9.5 બ્રિટમેન. ચાલો જવા દે. તો હવે નાસ્તો બી સાથે મંગાવ્યો થોડોક, આ બી છે. અરે આ 21.5 ફોન બુક. આપણે જોઈએ જ છે શાંતિથી. 22 ઝઘડો થઈ ગયો છે અનિલ શંકર વર્સિસ બીજા બધા. બંધ કરો તાનાશાહી બંધ કરો. कौन सा वीडियो तो आ ही रहा है ना. हाँ જો ભાઈ આપણે પહેલા ડિસાઈડ કર્યું ये गाँव में थी vlogs. ઇન્ટુ 2 એ તમારી નહીં, બેઝ वो પ્રાઇસ भी એટલી है, હોવી જોઈએ એટલે ક્યારના મૂવ નતા કરતા. 8 કરોડ વર્સિસ 4 આ પ્લેયર બાકી તું હતા. આ. બેઝ પ્રાઇસ છે એમની પાસે. હા, રાઉન્ડ એ રોબિન કઈ પર દે. છેલ્લા પ્લેયર બેઝ પ્રાઇસ तू માં नहीं જશે. आयो. અરે, सॉरी भाई. चलो ઓકે હા એટલે આપણી गाइस झगड़ा हो गया झगड़ा हो गया. कि एक टीम में प्लेयर अभी बाकी है और अभी भाई बात चलिए. देखो देखो. ચિઠ્ઠી ઓકે ગાઈસ હવે ધ્યાન આપો. એક જો. ચિઠ્ઠીનો ટાઈમ નથી એટલે આમાં તો ગાઈઝ હવે અહીંયા બહાર આવી ગયા હતા, ઓક્શન પતી ગયો છે અને પછી હવે ચા પીવા આવી ગયા છું. ચા પીવા આવી ગયો વિહતમાં. અહીંયા આ લોકો બેઠા છે અને બોલ ભાઈ રાઘવ ક્યાં બોલેગા બોલ. 4 चाय पीने आए अभी, मतलब एक 4 चाय पीने आए. अंशु भाई भी आए, थोड़ा उस एंगल से दिखा. चुप चुप रहना, आवाज आएगी फिर उसका भी. हाँ भाई प्रांशु बोल. जोरदार ऑक्शन હતું, મજા આવી ગઈ. ખાલી પ્રોબ્લેમ એક થયો કે મને કોઈએ ખરીદ્યો જ નહીં. યાર हमारे भाई अनसोल्ड गए. અનસોલ્ડ ગયો, પછી રોબિન રાઉન્ડમાં લઈ લીધો. रॉबिन राउंड नहीं होता, तो रॉबिन राउंड ही था वो. राउंड रॉबिन में ले लिया. राउंड रॉबिन में ले लिया. से आ गया. अब चला गया तो संजीव अंकल की एक फोन बुक फाइटर्स समथिंग फोन बुक है तो उनकी टीम है. उसकी टीम में सॉरी એમની ટીમ છે, એમની ટીમમાં આવી ગયો છું. क्यों बोल रहे हैं? ખબર નહીં, અરે એ ફ્લોમાં ગાઈ સોરી હિન્દીમાં જતો રહ્યો તો. હવે ભાઈ જોડે વાત કરાવી આવ. હા ઈસકો હિન્દી અલાઉડ હે. અને અહીંયા હું ચા ભાઈને કહી દઈએ. ક્યાં છો? ચા ભાઈ ક્યાં ગયા? ચા વાળા ભાઈ હમણાં નથી આવે એટલે એમને ચાનું કહી દઈએ અને પછી ત્યાર સુધી બેસીએ. चाय वाले भैया बताओ आज कौन सी चाय पिलाओगे? अभी जिंजर और पुदीने का चाय पिलाऊंगा. ओके जिंजर और पुदीने का चाय है. તો એટલે હમણાં બનાવશે, એકદમ કડક ચા બનાવે છે. બધાએ આવી જવાનું માલાબાર કાઉન્ટી 2 ની નીચે વિહત પાન પાર્લરની આગળ. હા આપણે વિહત પાન પાર્લર અંકલનું જ છે. અંકલ હેલો કહી દો. हेलो. મજામાં. ચલો ચા બનાવી દો હવે. ચાય કડક એકદમ મજા આ જાય એસી. ચલો ચાય પીને પછી થોડીક વાર બેસીને પછી વિરામ લઈએ અને સૂઈ જઈએ. આજનો વ્લોગ કદાચ તો અહીંયા પતાવી દઉં છું એટલે બાય કહી દઉં. કદાચ આના પછી કંઈક શૂટ કરવાની ઈચ્છા થઈ તો કરશું, એને પોસ્ટ ક્લિપમાં નાખી દઈશું. ઓકે બાય. તો ગાઈસ ઘરે આવી ગયો, કપડાં બદલી લીધા છે. ચડ્ડો અને સિમ્પલ ટી શર્ટ. ડિમેન્ટર્સ હેરી પોટર ફેન્સને તો ખબર જ હશે કોણ છે. ના ખબર હોય તો એટલું સમજો કે જેલના પહેરેદાર હતા, બીજું કંઈ નહીં. ચલો એસ્કાબાન નામની એક જેલ છે એના પહેરેદાર હતા. બીજા બધા કમેન્ટ કરજો. તો કંઈ નહીં, હવે થાકી ગયો. આજે ઓક્શન બહુ સારું રહ્યું. હું તો હવે ના એટલો વેચાયો. બેઝ પ્રાઇસ 2 કરોડમાં જતો રહ્યો, પણ ઓવરઓલ ઓક્શન જોવાની મજા આવી. ક્રિકેટ એટલું સારું રમતો બી નથી, એક્સેપ્ટ કરું છું એ વસ્તુ, પણ લોકો બહુ વધારે 22 કરોડ 20 કરોડ પર બી ગયા. તો કંઈ નહીં, હવે વિડીયો એન્ડ કરીએ અહીંયા. અને વ્લોગ કેવો લાગ્યો તમને એ બી કહેજો. મેં એવું કીધું હતું કે વ્લોગ મતલબ લાસ્ટ ક્લિપમાં એવું કીધું હશે કે વ્લોગ આમાં એન્ડ કરું છું, પણ મને ઘરે આવીને લાગ્યું કે સારી રીતના એન્ડ કરું તો કરી રહ્યો છું. તો ચલો ગાઈસ કાલે મળીએ. કાલ તો સન્ડે છે, શાંતિથી ઉઠશું. આજે બી શાંતિથી ઉઠ્યો, મજા કરે આજે. કાલે બી ઉઠીશ, થોડુંક ભણવાનો વિચાર છે અને કોઈ મૂવી જોવા જવાનો વિચાર છે. જોઈએ કઈ જોવા જઈએ એમ. તો ચલો બાય. આજ માટે ગુડ નાઇટ બધાને. સ્વીટ ડ્રીમ્સ.